પાર્શ્વનાથ પ્રભુનો આઠમો ભવ ચક્રવર્તી બનીને તીર્થંકર નામકર્મ બાંધ્યું પ્રભુએ. પૂર્વવિદેહ ક્ષેત્રનું પુરાણપુર નામનું એક વિશાળ નગર. તેનો રાજા છે કુલિશબાહુ. તેની રાણી છે સુદર્શના. આ સુદર્શનાની કોખમાં વજ્રનાભના જીવનું અવતરણ થયું. તે સમયે માતાને 14 મહાસ્વપ્નોનું દર્શન થયું. આ સ્વપ્નો સૂચવતા હતા કે ભાવિ સંતાન ચક્રવર્તી બનશે. ગર્ભકાળ પૂરો થતાં રાણીની કુખે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું સુવર્ણબાહુ. આ હતો પાર્શ્વનાથ પ્રભુનો આઠમો ભવ. પુત્ર યુવાન થતા રાજા કુલિશબાહુએ તેને રાજગાદી સોંપીને દીક્ષા લઈ લીધી. સુવર્ણબાહુ રાજા બન્યો. એક દિવસ તે પોતાના તેજસ્વી અશ્વ પર સવાર થઈને ક્રીડા કરવા નીકળી પડ્યો. અશ્વ તેને લઈને એવો દોડી પડ્યો જાણે આકાશમાં ઉડતો હોય. રાજા પણ તેને રોકી શક્યો નહીં. અશ્વ રાજાને દૂર દૂરના એક વનમાં લઈ આવ્યો. તે ઊભો રહ્યો એ સાથે સુવર્ણબાહુ તેના પરથી નીચે ઉતર્યો. ત્યાં તેને એક તપોવન દેખાયું. શુભ શુકનના અનુભવ સાથે રાજા એ તપોવનમાં પ્રવેશ્યો. તેને એક મુનિ કન્યા દેખાઈ જે કોઈ રાજકન્યા જેવી લાગતી હતી. રાજા તેની સામે ગયો. તેને અચાનક આવેલો જોતા તે કન્યા જરા ગભરાઈ ગઈ. તેની સાથે રહેલી સખીએ તેને સંભાળી. તે સખી દ્વારા રાજાને ખબર પડી કે તે કન્યાનું નામ પદ્મા છે અને તે રત્નપુરના રાજાની પુત્રી છે. પારિવારિક કલહના કારણે તેની માતા રત્નાવળી તેને લઈને અહીં આશ્રમમાં આવી ગઈ છે. તેના ભવિષ્ય વિશે એક જ્ઞાની મુનિએ કહ્યું હતું કે કુલિશબાહુ રાજાનો ચક્રવર્તી પુત્ર સુવર્ણબાહુ આ કન્યાનો પતિ થશે. દરમિયાન તપોવનના કુલપતિ એવા માલવ ઋષિનું આગમન થયું. તેમના હાથે માતા રત્નાવળીની હાજરીમાં પદ્મા અને સુવર્ણબાહુનું ગાંધર્વ લગ્ન થયું. પદ્માનો ભાઈ પદ્મોત્તર પણ ત્યાં પધાર્યો. તે વિદ્યાધર હતો. સુવર્ણબાહુ અને પદ્માને તે પોતાના નગરમાં લઈ ગયો. ત્યાં સુવર્ણબાહુએ વિદ્યાધર રાજાઓનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. ઉપરાંત તે ત્યાંની ઘણી કન્યાઓનો સ્વામી પણ બન્યો. એ સૌને લઈને તે પોતાના નગરમાં પાછો ફર્યો અને પોતાનું રાજ્ય સંભાળ્યું. પોતાના શાસન દરમિયાન સુવર્ણબાહુને ચક્રવર્તીના 14 રત્નો પ્રાપ્ત થયા. તેણે પૃથ્વીના તમામ 6 ખંડોને સાધી લીધા અને ચક્રવર્તીનું પદ સિદ્ધ કર્યું. એક સમયે સુવર્ણબાહુના નગરમાં જગન્નાથ તીર્થંકર પધાર્યા. રાજાએ તેમની દેશના સાંભળી. ત્યાં પ્રભુને વાંદવાને આવેલા અનેક દેવતાઓને તેણે જોયા. પોતાના મહેલે પાછા ફરતા તેને એ દેવતાઓ યાદ આવ્યા. તેને થયું કે આવા દેવતાઓ મેં પહેલા પણ ક્યાંક જોયા છે. આવું વારંવાર વિચારતા તેને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેને પોતાના પૂર્વ ભવો યાદ આવ્યા. પોતાની પૂર્વ તપસ્યાઓનું પણ સ્મરણ થયું. સાથે સાથે એવો ભાવ પણ થયો કે આટલી તપસ્યાઓ પછી પણ મોક્ષ પામવાનું હજુ બાકી જ છે. આ ભાવ સાથે તેણે દીક્ષા લેવાનું નક્કી કર્યું. પુત્રને ગાદી સોંપી દઈ તેણે જગન્નાથ તીર્થંકરના હાથે દીક્ષા લઈ લીધી. અને એક ગીતાર્થ સાધુ બનીને સુવર્ણબાહુ મુનિએ ઉત્તમ આરાધનાઓ દ્વારા તીર્થંકર નામ કર્મ બાંધ્યું. કહો કે એક ચક્રવર્તીએ એક ઉત્તમ સાધુ બનીને સર્વને તારક એવું ઉત્તમ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને અહીં પણ કંઠના આત્માએ તેમનો પીછો છોડ્યો નહીં. એક સમય સુવર્ણબાહુ મુનિ ક્ષીરવર્ણા નામના વનમાં પધાર્યા. કંઠનો જીવ કુરંગલ ભિલ્લ તરીકેનો ભવ પૂરો કરીને નરકમાં પહોંચ્યો હતો. નરકમાંથી નીકળીને તે આ વનમાં સિંહનો જન્મ પામ્યો હતો. તેણે કાયોત્સર્ગમાં સ્થિર થયેલા સુવર્ણબાહુ મુનિને જોયા. એક તો તે 2 દિવસનો ભૂખ્યો હતો અને ઉપરથી મુનિને જોતા જ ભવોભવોનું વેર તાજું થયું. તેણે મુનિ પર હુમલો કરી દીધો. મુનિએ તરત ચતુર્વિધ આહારના પચખ્ખાણ કરી લીધા. આલોચના પણ કરી લીધી અને સર્વ પ્રાણીઓને ખમાવી પણ દીધા.
સિંહનો શિકાર બનતા પહેલા તેમણે પોતાના આત્માને ઉત્તમ સમાધિમાં સ્થિર કરી દીધો. આ અવસ્થામાં કાળ કરીને તે પ્રાણત નામના 10મા દેવલોકના મહાપ્રભ વિમાનને પામ્યા. અહીં તેમનું આયુષ્ય 20 સાગરોપમનું રહ્યું. પેલો સિંહ ચોથી નરકનું 10 સાગરોપમનું આયુષ્ય પામ્યો. એ પછી પણ તેનો આત્મા તિર્યંચ યોનિઓમાં ભટકતો રહ્યો. પ્રભુનો મહાભવ્ય આત્મા તીર્થંકર નામ કર્મ સુધીની ઉર્ધ્વ ગતિને પામ્યો. કંપનો મહાપાપી આત્મા પોતે મહાવેદનાઓ ભોગવતો રહ્યો અને બીજાઓની મોટી વેદનાઓનું કારણ બનતો રહ્યો.